નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ભારતીય રેલવે દ્વારા ધોરણ 10 પાસ તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ જાહેર કરી દેવામાં આવે છે. પહેલાં જે રેલવેની અંદર 32,000 જગ્યાઓ ભરાવાની હતી એની લાયકાત છે એ ખૂબ જ ઊંચી રાખવામાં આવી હતી, પરંતુ હવે એ લાયકાત છે એ ઘટાડીને માત્ર ધોરણ 10 પાસ પર લાવી દેવામાં આવી છે. એટલે કે જે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો ધોરણ 10 પાસ હોય એ આ 32,000 જગ્યાઓ છે એના માટે અપ્લાય કરી શકે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેલવેની અંદર આ 32,000 જગ્યાઓમાં કઈ કઈ જગ્યાઓ છે એ છે અને એની લાયકાત છે એ ધોરણ 10 કઈ કઈ પોસ્ટ માટે કરવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રેલવે લેવલ 1ની જગ્યા માટે હવે ધોરણ 10 પાસ. 32,000 જગ્યાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ITI ડિપ્લોમા રખાઈ હતી. પહેલાં જે આની લાયકાત છે એ ITI ડિપ્લોમા રાખવામાં આવી હતી, પરંતુ હવે જે છે એ માત્ર ધોરણ 10 પાસ ઉમેદવારો પણ આ ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકશે. તો તમે જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાતના માપદંડમાં ફેરફાર 23 જાન્યુઆરીથી ઉમેદવારો અરજી કરી શકશે. અંતિમ તારીખ છે એ 22 ફેબ્રુઆરી છે. એટલે કે રેલવેની અંદર આજે ખૂબ જ મોટી 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવનાર છે. એની અંદર ઉમેદવારો 23મી જાન્યુઆરીથી ઓનલાઈન અપ્લાય કરી શકશે અને આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 22 ફેબ્રુઆરી રહેશે. તમે જોઈ શકો છો, રેલવે બોર્ડ દ્વારા લેવલ 1 ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટેના માપદંડોમાં ફેરફાર કર્યો છે. નવા શૈક્ષણિક માપદંડોમાં રેલવે લેવલ 1 માટે ITI ડિપ્લોમા યોગ્યતાની અનિવાર્યતા હટાવી ધોરણ 10 પાસ ઉમેદવારોને અરજી માટે માન્ય ગણાયા છે. એટલે કે ધોરણ 10 પાસ તમામ ઉમેદવારો જે છે એ હવે રેલવેની આ સરકારી નોકરી માટે અપ્લાય કરી શકે છે. આની અંદર જે પ્રાથમિક પગાર છે એ 18,000 કરતાં પણ વધારે પગાર છે એ આપવામાં આવે છે. બીજી તરફ ITI ડિપ્લોમા ધારકોને નિરાશ થવાનો વારો આવે છે અને વિરોધ સામે આવી રહ્યો છે. રેલવે ભરતી બોર્ડે તાજેતરમાં લેવલ 1 પદ માટે 32,000 ઉમેદવારોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેના માટે અરજી કરવાની પ્રક્રિયા 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવી છે. એટલે કે આ જે મહિનાનો ટાઈમ છે એ ઉમેદવારોને અરજી કરવા માટે આપવામાં આવેલો છે. રેલવે વિભાગ તરફથી ભરતી માટેની યોગ્યતાના માપદંડોમાં ટેકનિકલ તેમજ અન્ય વિભાગોમાં અરજી કરનારા ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તેમજ રાષ્ટ્રીય આંટરપ્રિન્યોરશિપ પ્રમાણપત્ર અથવા ITI ડિપ્લોમા ધારક હોવું જરૂરી છે. જેના અનુસંધાને અસંખ્ય ઉમેદવારો ભરતીના નિયત માપદંડોમાં ફેરફાર કરવાની માગણી કરી છે. રેલવે બોર્ડે 2019ના આદેશમાં સુધારો કરી 2 જાન્યુઆરી નવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશમાં ગ્રુપ ડી લેવલ 1 પોસ્ટ ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતને માન્યતા આપવામાં આવી છે. એટલે કે હવે જે ગ્રુપ ડીની રેલવેની અંદર ભરતી આવે છે એની અંદર ધોરણ 10 પાસથી લઈને તમામ ઉમેદવારો જે છે એ અપ્લાય કરી શકે છે. હવે કઈ કઈ ભરતી છે એના વિશે પણ હું તમને કહી દઉં તો પોઈન્ટ્સમેન બી ડિપાર્ટમેન્ટ છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, અને 5,058 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ટ્રેક મશીન એન્જિનિયરિંગની અંદર કુલ જગ્યાઓ છે 799. આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરિંગની અંદર કુલ જગ્યાઓ છે 301. ટ્રેક મેનેજર ટ્રેક મેન્ટેનર GR4 એન્જિનિયરિંગની અંદર 13,187 જગ્યાઓ. આસિસ્ટન્ટ પીવે એન્જિનિયરિંગ 247 જગ્યાઓ. આસિસ્ટન્ટ CNW મિકેનિકલ 258 જગ્યાઓ. આસિસ્ટન્ટ DRD ઇલેક્ટ્રિકલ 1381 જગ્યાઓ. આસિસ્ટન્ટ SNT ડિપાર્ટમેન્ટની અંદર 2,012 જગ્યાઓ. આસિસ્ટન્ટ લોકોસેડ ડીઝલ મિકેનિકલની અંદર 420 જગ્યાઓ. આસિસ્ટન્ટ લોકોસેડ ડીઝલ ઇલેક્ટ્રિકની અંદર 950 જગ્યાઓ. આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલની અંદર 744 જગ્યાઓ. આસિસ્ટન્ટ TL&AC ઇલેક્ટ્રિકલ 1,041 જગ્યાઓ. આસિસ્ટન્ટ TL&AC વર્કશોપ ઇલેક્ટ્રિકલ 624 જગ્યાઓ. આસિસ્ટન્ટ વર્કશોપ મિકેનિકલ 3,077 જગ્યાઓ. તો આમ તમે જોઈ શકો છો, 32,000 કરતાં પણ વધારે જે જગ્યાઓ છે એ રેલવેની અંદર ભરવામાં આવશે અને એના માટેની લાયકાત છે હવે માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. મિત્રો, આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.